ધોરણ 12 વિદ્યાર્થી મિત્રો બધાનું સ્વાગત છે. હર્ષ ભારસે છો મારી ચેનલમાં, મારી એપ્લિકેશનમાં. તમે જ્યાં પણ ભણો છો, યુ આર મોસ્ટ વેલકમ. આપણે શોર્ટ નોટ ઘણી બધી કરી લીધી છે. એકદમ સરળ શબ્દોમાં બધી શોર્ટ નોટ તમને મજા આવે છે, તમે લર્ન પણ કરો છો. આજે જે શોર્ટ નોટ ભણવાની છે એ છે હેડેક, માથાનો દુખાવો. જે ચેપ્ટર આખું ભણ્યા ને આપણે એપ્લિકેશનની અંદર, એની શોર્ટ નોટ છે. એકદમ સરળ, મસ્ત. યુનિટ 9 રીડ 1, એટલે કે આ છેલ્લેથી બીજો પાર્ટ છે જેની શોર્ટ નોટ છે. આના પછી હવે એક જ શોર્ટ નોટ રહેશે અને શોર્ટ નોટના નામે આપણે બધું પૂરું થઈ જશે. તો જો શોર્ટ નોટ બહુ સરળ શબ્દો છો આમાં, નહીંતર આ પાર્ટ તો બહુ અઘરો છે. પણ એકદમ સરળ શબ્દોમાં ચટાકા પટાકા જેવા પાણીપુરી ને ગુલાબજાંબુ, જલેબી, પીઝા, વડાપાઉં એના જેવા શબ્દો છે. એકદમ મસ્ત. દેખો, અમુક શબ્દો તમે છે ને ગોખી નાખજો અહીંયા. એક તો હેડેક શબ્દ તમને આવડતો જ હોવો જોઈએ, કારણ કે આમાં એક એક લાઈનમાં હેડેક શબ્દનો મેં ઉપયોગ કર્યો છે. હેડ અને એક એટલે ACHE, હેડ એટલે માથું, એક એટલે દુખાવો. બીજો શબ્દ તમારે યાદ રાખવાનું છે એક્સક્યુઝ. એક્સક્યુઝ એટલે બહાનું. એક્સક્યુઝ, ક્યુઝમાં CUSE. આ બે શબ્દો યાદ રાખજો. આમાં ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થશે. બરાબર છે? સમજી ગયા તમે? હેડેક ઇઝ ધ મોસ્ટ યુઝફુલ એક્સક્યુઝ. સૌથી વધારે ઉપયોગી બહાનું કોઈ હોય તો એ છે હેડેક. એટલે કે માથાનો દુખાવો સૌથી વધારે ભયંકર છે. શું? સૌથી વધારે ભયંકર કોઈ બહાનું હોય તો એ માથાનો દુખાવો છે. ઇટ ઇઝ ધ બ્લેસિંગ્સ ઓફ ગોડ. બ્લેસિંગ એક જ જી. ઇટ ઇઝ ધ બ્લેસિંગ ઓફ ગોડ. ભગવાનનો આશીર્વાદ છે. માથાનો દુખાવો છે, ભગવાનનો આશીર્વાદ છે. કારણ કે એક એવું બાનું છે કે જેમાં કોઈ કહી ના શકે કે તમે ખોટું ખોટું બાનું કાઢો છો. પાઠ આપણે ભણ્યા તો બહુ મસ્ત રીતે, આસાનીથી, જબરદસ્ત એપ્લિકેશનની અંદર. તો હેડેક ઇઝ ધ મોસ્ટ યુઝફુલ એક્સક્યુઝ. ઇટ ઇઝ ધ બ્લેસિંગ ઓફ ગોડ. એ ભગવાનનો આશીર્વાદ છે. ફેક્ટ્સ એટલે કે હકીકતો. ડોન્ટ ઓલવેઝ હેલ્પ. દરેક જગ્યાએ તમે જે છે એવી હકીકત કહી દો તો મદદ ન મળે. જેવું છે એવું કહી દો તો કંઈ કામ ન થાય. બટ પણ એક્સક્યુઝ લાઈક એટલે જેમ કે હેડેક જેવા એક્સક્યુઝ હેલ્પ્સ મદદ કરે છે. તમે એમ કહી દો માથું દુખે છે તો કોઈ કંઈ પૂછે નહીં. બરાબર. પણ બીજા બધું હકીકત કહેવા જાવ કે ભાઈ આમની નામ છે, મારી એક GF આવે તો મારે જોવાનું છે, તો લાફા બેહીને શાન મુની હવે જવાવાળો. પણ એમ કે માથું દુખે હું નહીં આવી શકું, મારે દવાખાને જવું પડે છે. તો ઓકે જાઓ. તો ફેક્ટ્સ ઓલવેઝ ડોન્ટ હેલ્પ, બટ એક્સક્યુઝ લાઈક હેડેક હેલ્પ્સ, મદદ કરે છે. ઇવન ઇન સ્કૂલમાં પણ હેડેક ઇઝ અ બૂન. બૂન એટલે કે વરદાન છે, આશીર્વાદ છે. ફોર અ લીવ એટલે કે રજા લેવા માટે. રજા લેવા માટે આશીર્વાદ છે હેડેક, વરદાન છે. બરાબર. સરળ શબ્દો બધા આવતા જાય છે. હેડેક ગીવ્સ ધ સફરર. સફરર એટલે કે જે પીડાય છે એ. હેડેક જે છે એ જે પીડાય છે એને ટચ ઓફ ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ આપે છે. કે એને માથું દુખે છે, એને તમે સુવા દો. એને માથું દુખે, એને તમે સુવા દો. તો હેડેક ગીવ્સ એટલે કે આપે છે સફરરને એક મહત્વનો ટચ આપે છે, એનું મહત્વ વધારી દે છે. આ ચેનલને આટલી બધી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરજો, બેલમાં ટીંગ ટીંગ વગાડી દેજો, બધાય સાથે શેર કરજો, કોમેન્ટ કરજો. વન કેન ઓપનલી. ઓપનલી એટલે કે ખુલ્લેઆમ. વન કેન ઓપનલી મેન્શન એટલે કે રજૂ કરી શકે. હેડેકને ઓપનલી બધાની સામે રજૂ કરી શકાય કે ભાઈ માથું દુખે છે. બટ નો અધર એલમેન્ટ એટલે કે બીમારીઓ, બીજી કોઈ બીમારીઓ આવી રીતે ઓપનલી નથી કહી શકતી, કારણ કે એ દેખાય છે. તમે એમ કે મને બહુ શરદી થઈ છે, નાકમાં કાંઈ વાંધો ન હોય તો તમે કેમ એમ કહી શકો શરદી થઈ છે? ખોટા પડીએ. તો વન કેન ઓપનલી મેન્શન હેડેક બટ નો અધર એલમેન્ટ, પણ બીજા કોઈ બીમારીઓ નહીં, રોગ નહીં. હેડેક ઇઝ અ કાઇન્ડ ઓફ ઇન્ડિસ્પોઝિશન. ઇન્ડિસ્પોઝિશન એટલે કે સામાન્ય બીમારી, હાવ સામાન્ય બીમારી, એને ઇન્ડિસ્પોઝિશન કહેવાય. આપણે મને મજા નથી, આ ઇન્ડિસ્પોઝિશન એટલે મજા નથી, બસ એને મજા નથી એવું કહેવાય. હેડેક છે ને એક પ્રકારનું મને મજા નથી ને એવું બહાનું છે, એવો એક પ્રકાર છે, એવી એક બીમારી છે.
મજા નથી. પણ મજામાં હું નથી કોઈ દી કોકડા છાપ અગરબત્તી કીએ નહીં. ઢગલાન ઢ, ભોપાન ભ, ભગન ભ, ચકન ચ. તો હેડેક ઇઝ અ કાઇન્ડ ઓફ ઇન્ડિસ્પોઝિશન. એક પ્રકારની મને મજા નથી એવી બીમારી છે. હવે અકોર્ડિંગ ટુ ધ રાઇટર, રાઇટર એટલે કે લેખકના મત અનુસાર there is nothing like headache or indisposition. હેડેક એટલે કે માથાનો દુખાવો અને ઇન્ડિસ્પોઝિશન એટલે કે મજા નથી એવું કંઈ પણ. એવું કંઈ છે જ નહીં લેખકના મત અનુસાર. માથાનો દુખાવો નામની ચીજ જ નથી, મજા નથી એવી ચીજ આ દુનિયામાં છે જ નહીં. According to the writer, there is nothing like headache or indisposition. This excuse એટલે કે માથાને દુખાવાનું જે બહાનું છે ને, is even used, એનો ઉપયોગ થાય છે ક્યાં? મીટિંગ્સમાં. કોઈ જગ્યાએ મીટિંગમાં ન જવું તમે કહી શકો તો એમને માથું દુખે, મને મજા નથી યાર, તો કોઈ ડિટેલમાં પૂછે નહીં. એમ ન કહેવાય બહેન મને કેન્સર થઈ ગયું છે તો નહીં આવો કેન્સરવાળી. સોશિયલ ગેધરિંગ્સ એટલે કે સામાજિક મેળાવડાઓમાં તમારે ના જવું હોય તો કોઈના દ્વારા કહી આવી શકો ભાઈ એ વ્યક્તિ છે અહીંયા છે, આવવાના હતા પણ એને અચાનક જ માથાનો દુખાવો પડી ગયો તો આવી નહીં શકે, નહીં આવી શકે. તો બધા માની લે, કંઈ વધારે પૂછે નહીં. મને તમે એમ કહ્યું ટાટીઓ ભાંગ્યો તો 5 જણા એને જ ફોન કરીને પૂછે ટાટીઓ ભાંગ્યો વાંચ શું થયું તું, કેવી રીતે ભાંગ્યો, ક્યાં ગયા હતા, કેવી રીતે પડ્યા, આ કોઈ કંઈ ધ્યાન જ ના લે. So this excuse is even used in meetings and social gatherings. Everywhere, દરેક જગ્યાએ you cannot use the excuse of indisposition. મને મજા નથી એવું બહાનું તમે દરેક જગ્યાએ ઉપયોગ નથી કરી શકતા. દરેક જગ્યાએ નથી થતો એનો ઉપયોગ. People just use it as an excuse. એને એક બહાના તરીકે જ લોકો ઉપયોગ કરે છે બસ. હકીકતમાં કંઈ છે નહીં. Headache is essential એટલે કે જરૂરી છે. માથાનો દુખાવો બહુ જરૂરી છે. એસેન્શિયલ એટલે કે જરૂરી છે ટુ મેન્ટેન હ્યુમન રિલેશનશિપ. માણસોના સંબંધો, હ્યુમન એટલે કે માણસ, રિલેશનશિપ એટલે સંબંધોને મેન્ટેન કરવા માટે એટલે કે જાળવવા માટે હેડેક એટલે કે માથાનો દુખાવો બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. હેડેક ઇઝ અ હેબિટ. હેડેક છે ને એ એક ટેવ છે. એન્ડ ટુ ક્યોર ઇટ, એ ટેવને સાજી કરવા માટે એટલે કે એ જે આદત પડી ગઈ છે આદતને સુધારવા માટે we developed medicine too. આપણે દવાઓ પણ બનાવી લીધી. દવાઓ છે ને માથા દુખાવાની ઢગલાબંધ દવાઓ છે. સિરદર્દ, ક્રોસિન. some people carry some headache medicine. અમુક લોકો કેરી એટલે કે સાથે જ રાખતા હોય છે. અહીં હેવ શબ્દ પણ તમે મૂકી શકો. some people have some headache medicine in pockets. ખિસ્સામાં હોય જ છે. ઓલ ધ ટાઈમ, દરેક વખતે તમે જુઓ તો માથાનો દુખાવાનો દવા લઈને જ નીકળતા હોય. મને તો માથું દુખે એટલે મારે તો દવા પીવી જ પડે, નહીં તો મને માથું ઉતરે જ નહીં. તો તું ઉતરી જાય ને ત્યારે માથું ના ઉતરે તો સમ પીપલ કેરી જગ્યાએ તમે હેવ શબ્દનો પણ ઉપયોગ કરી શકો. સમ પીપલ હેવ સમ હેડેક મેડિસિન ઇન પોકેટ્સ ઓલ ધ ટાઈમ. દરેક વખતે હોય છે. અને છેલ્લી લાઈન, ધસ વી કેન સે, આપણે કહી શકીએ દેટ મેન કાઇન્ડ એટલે કે માણસ જાત ઇઝીલી એટલે કે સરળતાથી બિગિન્સ એટલે કે શરૂ કરી દે છે ટુ બિલીવ, માનવાનું, ઇન મિથ્સ એટલે કે આવા દંતકથાઓમાં. માણસ જાત સરળતાથી દંતકથાઓમાં માનવાનું શરૂ કરી દે છે. તો આ થઈ ગઈ આપણે આખી મસ્ત શોર્ટ નોટ. બરાબર. જો હેડેક ઇઝ ધ મોસ્ટ યુઝફુલ એક્સક્યુઝ. ઇટ ઇઝ ધ બ્લેસિંગ્સ ઓફ ગોડ. ફેક્ટ્સ ડોન્ટ ઓલવેઝ હેલ્પ બટ એક્સક્યુઝ લાઇક હેડેક હેલ્પ્સ. ઇવન ઇન સ્કૂલ્સ હેડેક ઇઝ અ boon for life. Headache gives the sufferer a touch of importance. One can openly mention headache but no other ailment. Headache is a kind of indisposition. According to the writer, there is nothing like headache or indisposition. This excuse is even used in meetings and social gatherings. Everywhere you cannot use the excuse of indisposition. People just use it as an excuse. Headache is essential to maintain human relationship. Headache is a habit and to cure it we developed medicine too. Some people have athwa carry some headache medicine in pocket all the time. Thus, we can say that mankind easily begins to believe in myths. ઠીક છે. આની શોર્ટ નોટ તમને ક્યાંથી મળશે? તો મારી એપ્લિકેશન છે આ જ નામની, હર્ષ બારસે નામની, પ્લે સ્ટોર ઉપરથી મળશે. એ જે ડાઉનલોડ કરશો, લોગિન કરશો એટલે નીચે બેચ લખેલું આવશે. એમાં કોડ નાખવાનો છે તમારે, TOP 0508. તમને મળી જશે આની PDF.
અને આ વિડીયો શેર કરજો મિત્રો સાથે અને મોજ કરજો. અને ઘણા બધા ગ્રામરના વિડીયો અહીંયા છે, ટેક્સ્ટ બુકના વિડીયો છે, કેટલું બધું છે પડ્યું છે. તમે 560-70 ઉપર માર્ક આવી જાય એટલું બધું તો યુટ્યુબમાં પડ્યું છે. બસ જોવાની વાત છે. જોતા રહો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલને આટલી બધી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરજો, બેલમાં ટીંગ ટીંગ વગાડી દેજો, બધાય સાથે શેર કરજો, કોમેન્ટ કરજો.